Hello friends, good afternoon. Chapter number 8 explains sustainable development in detail. Sustainable development છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. આપણે ફટાફટ ડિટેલ જોઈ અને આન્સરને પૂરો કરી દઈએ, એક્સપ્લેન કરી દઈએ એટલે તમારે ફટાફટ તૈયારી શરૂ થઈ જાય. શરૂઆત એની કરવાની ઇન્ટ્રોડક્શનથી. આ ક્વેશ્ચન છે એ તમને 7 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર છે. 7 માર્ક્સમાં પૂછાય ત્યારે ડિટેલમાં લખવાનું છે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે લાંબા સમય સુધી ટકી શકે એવા વિકાસની વાત છે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મીન્સ ડેવલપમેન્ટ that meets the need of the present generation without harming the ability of future generation to meet their own needs. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે ને એ એવો ડેવલપમેન્ટ છે કે જે આપણે સમજી શકીએ કે એ ડેવલપમેન્ટની અંદર એવું છે કે નીડ્સ ઓફ પ્રેઝન્ટ જનરેશન, અત્યારની જે જનરેશન છે એની જરૂરિયાતો પૂરી કરે વિધાઉટ હાર્મિંગ ધ એબિલિટી ઓફ ફ્યુચર જનરેશન. આવનારી જે પેઢી છે, આવનારી જનરેશન છે એ જનરેશનને નુકસાન ન કરે. ટુ મીટ ધેર ઓન નીડ્સ, પોતાની નીડ્સને, પોતાની જરૂરિયાતને સંતોષવા માટે આવનારી જે જનરેશન છે એને નુકસાન ન પહોંચાડે. ઇટ ફોકસીસ ઓન બેલેન્સિંગ ઇકોનોમિક ગ્રોથ. એ શેના પર ફોકસ કરે છે, શેના પર ભાર મૂકે છે? તો કે બેલેન્સિંગ ઇકોનોમિક ગ્રોથ. ઇકોનોમિક ગ્રોથ જે છે, આર્થિક વૃદ્ધિ છે એને સમતોલ, બેલેન્સ રાખવાનું કામ કરે છે. એન્વાયરોન્મેન્ટલ પ્રોટેક્શન, પર્યાવરણીય સંરક્ષણ છે એ, એન્ડ સોશિયલ વેલફેર, અને સામાજિક જે સમાજ કલ્યાણ છે, સમાજ છે, સોસાયટી છે એને પણ નુકસાન ન થાય. આ ત્રણેય બાબતને બેલેન્સ કરી અને જે કામ થાય એને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. The concept became popular after the report of the World Commission on Environment and Development in 1987. 1987 પછી આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ છે ને એ વધારે ફેમસ બન્યો, બરાબર. અને એ જે છે એ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઇન 1987. 1987 પછીથી આ જે કન્સેપ્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એ વધારે પોપ્યુલર બન્યો, વધારે ફેમસ બન્યો. એને તમે સિમ્પલ વર્ડમાં પણ લખી શકો. હવે એની ડેફિનેશન આપણે સમજીએ તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ એવો ડેવલપમેન્ટ છે, વિકાસ છે, ધેટ મીટ્સ ધ નીડ ઓફ ધ પ્રેઝન્ટ, જે અત્યારની જરૂરિયાત છે પૂરી કરે છે. કેવી રીતે? તો વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ધ એબિલિટી ઓફ ફ્યુચર જનરેશન. ફ્યુચર જનરેશન માટે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે, સમાધાન ન કરવું પડે, એને ધ્યાનમાં રાખીને ટુ મીટ ધેર ઓન નીડ્સ, અને પોતાની જે ઓન નીડ્સ છે, પોતાની જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂરી પાડે છે અથવા તો જરૂરિયાતોને સંતોષે છે. ઓબ્જેક્ટિવ્સ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઓબ્જેક્ટિવ એટલે કે એનો એઇમ શું છે, એનો હેતુ શું છે, બરાબર. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો હેતુ યા તો ઉદ્દેશ શું છે તો એને આપણે સમજીએ. સિંગલ લાઇનમાં સમજવાનું છે કે પ્રોપર યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ. એ નેચરલ રિસોર્સિસનો પ્રોપર યુઝ કરે છે. ત્યારે તમે આ રીતે લખી શકો કે ઇટ યુઝસ natural resources. આવું સિમ્પલ વર્ડ્સમાં તમે લખી શકો કે ઇટ યુઝes the natural resources. પ્રોટેક્શન ઓફ ધ એન્વાયરમેન્ટ તો લખી શકાય કે ઇટ પ્રોટેક્ટ્સ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણનું રક્ષણ કરે છે. રાઈટ. ઇકોનોમિક ગ્રોથ એન્ડ સ્ટેબિલિટી. હવે શું કરે છે? એ બેલેન્સ કરે છે ઇકોનોમિક ગ્રોથ એન્ડ સ્ટેબિલિટી, એનું પણ ધ્યાન રાખે છે. તો ઇટ balances the economic growth and stability. એ તમે કમ્પ્લીટ કરી શકો, આ રીતે સેન્ટેન્સ લખી શકો. ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્વોલિટી ઓફ લાઈફ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી શું થાય છે કે ક્વોલિટી ઓફ લાઈફ છે, જીવનની જે ગુણવત્તા છે ને એ ગુણવત્તામાં સુધારો થાય છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. રિડક્શન ઓફ પોલ્યુશન એન્ડ વેસ્ટ. રિડક્શન
રિડક્ટ થાય છે, રિડ્યુસ થાય છે. શું થાય છે? રિડ્યુસ થાય છે. શું? પોલ્યુશન એન્ડ વેસ્ટ. આપણે જે ખરાબ કચરો અથવા પ્રદૂષણ છે એ નિયંત્રિત થાય છે, ઓછું થાય છે. સોશિયલ ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ, અને એનાથી શું થાય? સામાજિક ઇક્વાલિટી છે, સમાનતા એન્ડ જસ્ટિસ, અને ન્યાય એમાં મળી શકે છે. તો આ તમે જોઈ શકો છો. આ રીતે સિમ્પલ સેન્ટેન્સીસ તમે બનાવી શકો. રાઈટ? સ્ક્રીનશોટ પણ તમે લઈ શકશો. ત્યાર પછી ઇમ્પોર્ટન્સ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એનું મહત્વ શું છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું મહત્વ શું છે? તો મહત્વ છે કે કન્ઝર્વ્સ નેચરલ રિસોર્સિસ ફોર ફ્યુચર જનરેશન. પહેલો જ પોઈન્ટ છે. શું કરે છે? જાળવણી કરે છે, સાચવે છે. શેને? નેચરલ રિસોર્સિસ. કુદરતી જે પણ આપણી પાસે રિસોર્સિસ છે, કુદરતી સંસાધન છે, એને સાચવે છે, જાળવણી કરે છે ફોર ફ્યુચર જનરેશન, આવનારી જનરેશન માટે. રિડ્યુસ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, પર્યાવરણની અંદર પ્રદૂષણ અટકાવે છે અથવા ઓછું કરે છે. એન્કરેજીસ રિન્યુએબલ એનર્જી યુઝ. રિન્યુએબલ એનર્જી આપણે જાણીએ છીએ, સોલાર એનર્જી, વિન્ડ એનર્જી. તો આ બધી કેવી એનર્જી છે? કે રિન્યુએબલ એનર્જી છે. ફરીથી એનો ઉપયોગ કરી શકાય, વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ, એને એ પ્રોત્સાહિત કરે છે. મેન્ટેન્સ ઇકોલોજીકલ બેલેન્સ. ઇકોલોજીકલ બેલેન્સ જે છે એ જાળવી રાખે છે. સપોર્ટ્સ લોંગ ટર્મ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇકોનોમિક ગ્રોથ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી શું થાય? કે લોંગ ટર્મ ઇન્ડસ્ટ્રીયલ છે, લાંબા ગાળાના જે ઉદ્યોગો છે, એન્ડ ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વૃદ્ધિ છે, એને શું કરે છે? સપોર્ટ કરે છે, એને હેલ્પ કરે છે, મદદરૂપ થાય છે. ઇમ્પ્રુવ્સ પબ્લિક હેલ્થ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી પબ્લિક હેલ્થ છે, લોકોનું આરોગ્ય છે, એમાં સુધારો થાય છે. એન્ડ લિવિંગ સ્ટાન્ડર્ડ્સ, લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું આવે છે. તો આ એનું ઇમ્પોર્ટન્સ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું. ત્યાર પછી એક્ઝામ્પલ, આપણે હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એક્ઝામ્પલ કયા હોઈ શકે? તો કે યુઝ ઓફ સોલાર એન્ડ વિન્ડ એનર્જી. આ આપણે બધા જાણીએ જ છીએ અત્યારે, રાઈટ? રેઇન વોટર હાર્વેસ્ટિંગ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ પણ આપણે કરવા લાગ્યા. જ્યારે વરસાદ પડે છે ત્યારે આપણે વરસાદનું પાણી છે એને સાચવી લઈએ છીએ. રિસાયકલિંગ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ. કોઈ પણ એવી વસ્તુઓ છે જેનો રિસાયકલ થઈ શકે, ફરીથી એનો ઉપયોગ કરી શકીએ. રિસાયકલ, રીયુઝ, બરાબર? અને વેસ્ટ મેનેજમેન્ટ, જે ખરાબ કચરો છે, ગંદુ જે બધું છે, આપણે એવી વસ્તુઓ છે એનો આપણે નિકાલ યોગ્ય રીતે કરીએ છીએ. તો આ એના એક્ઝામ્પલ છે. પછી રોલ ઓફ એન્જિનિયર્સ. તમને આમ પણ પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ રોલ ઓફ એન્જિનિયર્સ ઇન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અંદર એન્જિનિયરનો રોલ શું છે? તો કે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એન્ડ એન્જિનિયર્સ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. એનો મહત્વનો રોલ છે. તો કે ડિઝાઇનિંગ ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીસ. આપણે એવી ટેકનોલોજીસ ડિઝાઇન કરવાની છે કે જે ઇકો ફ્રેન્ડલી હોય. ડેવલપિંગ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ્સ. એવી રિન્યુએબલ એનર્જી સિસ્ટમ છે એ ડેવલપ કરવાની છે. ત્યાર પછી રિડ્યુસિંગ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન. ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન છે બને એટલું ઓછું થાય એ આપણે કામ કરવાનું છે. સો these is the role of engineers in sustainable development. ત્યાર પછી છે એડવાન્ટેજીસ. એનો ફાયદો શું? તો કે બેટર એન્વાયરોન્મેન્ટલ પ્રોટેક્શન. એ પર્યાવરણને છે ને એ સાચવે છે, બચાવે છે. સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ. સસ્ટેનેબલ એટલે લાંબા સમય સુધી એનો ઇકોનોમિક ગ્રોથ થઈ શકે, આર્થિક વૃદ્ધિ થઈ શકે. ઇમ્પ્રુવડ ક્વોલિટી ઓફ લાઈફ, અને એનાથી આપણા જીવનની ગુણવત્તા છે ને એ સુધરે છે. પણ એની સામે કેટલીક ચેલેન્જીસ પણ છે. એડવાન્ટેજીસ, અને અહીંયા આપણે એને ડિસએડવાન્ટેજીસ પણ કહી શકીએ. ડિસએડવાન્ટેજ, ફાયદા અને ગેરફાયદા, બરાબર? તો રેપિડ પોપ્યુલેશન ગ્રોથ. અત્યારની જે વસ્તી છે ને એ બહુ ઝડપથી વધી રહી છે. તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સામે ચેલેન્જ છે. ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન. ઇન્ડસ્ટ્રીયલની પોલ્યુશન એટલું બધું છે ઇન્ડસ્ટ્રીની અંદર કે એને રોકવું કે અટકાવવું બહુ અઘરું છે. ઓવર યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ. આજે માણસો છે એ નેચરલ રિસોર્સિસનો, કુદરતી સંસાધનનો એટલો ઉપયોગ કરે છે કે વાત ના પૂછીએ. આપણે એટલું બધું જ્યાં જરૂર નથી ત્યાં પેટ્રોલ, ડીઝલ બધું જ આપણે ઉપયોગમાં લેતા જઈએ છીએ. એનો જે આપણી પાસે રિસોર્સ છે, એનો જે સ્ટોક છે એ લિમિટેડ છે, પણ આપણને એ ધ્યાનમાં રહેતું નથી. વધુ પડતો ઉપયોગ કરી લઈએ છીએ, એ પણ એક મોટી ચેલેન્જ છે. હવે કન્ક્લુઝન શું છે? તો કે કન્ક્લુઝન આપણે સમજીએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ બેલેન્સ બિટવીન ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ એસેન્શિયલ છે, એ જરૂરી છે, બરાબર?
એ એની જગ્યાએ એસેન્શિયલની જગ્યાએ તમે નેસેસરી પણ લખી શકો, બરાબર. એ જરૂરી છે, નેસેસરી છે ફોર મેન્ટેનિંગ બેલેન્સ બિટવીન ડેવલપમેન્ટ, વિકાસ એન્ડ એન્વાયરોન્મેન્ટલ પ્રોટેક્શન, પર્યાવરણીય સંરક્ષણ માટે એ બેલેન્સ કરે છે. ઇટ હેલ્પ્સ ટુ ક્રિએટ અ બેટર ફ્યુચર, એ સારું ભવિષ્ય સર્જવાનું કાર્ય કરે છે. બાય કન્ઝર્વિંગ રિસોર્સિસ જે છે એની જાળવણી કરીને, રિડ્યુસિંગ પોલ્યુશન ઘટાડીને, એન્ડ એન્શ્યોરિંગ સોશિયલ એન્ડ ઇકોનોમિક વેલબિંગ, સોશિયલ એન્ડ ઇકોનોમિક વેલબિંગ, એમાં જે સારું થાય, સામાજિક રીતે સારું થાય, આર્થિક રીતે સારું થાય, તો એની અંદર એન્જિનિયર્સ હેવ અ મેજર રેસ્પોન્સિબિલિટી ઇન અચીવિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એન્જિનિયર્સ જે છે એમની મુખ્ય જવાબદારી છે અચીવિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થ્રુ ઇનોવેશન એન્ડ સસ્ટેનેબલ ટેકનોલોજીસ. તમે આ કઈ રીતે ડેવલપમેન્ટને અચીવ કરી શકશો, તો કે થ્રુ ઇનોવેશન, નવી નવી શોધ કરીને, એન્ડ સસ્ટેનેબલ ટેકનોલોજી, એવી ટેકનોલોજી કે જે લાંબા સમય સુધી ચાલે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ટકાવી શકશો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સારી રીતે ઉપયોગ કરી શકશું. ટેકનોલોજી હવે અહીંયા બેલેન્સ કરવાનું છે એન્વાયરમેન્ટ અને સોશિયલ લાઈફ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડિટેલ આન્સર છે, સિમ્પલ લેંગ્વેજ છે, તમે આરામથી લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી દેજો. મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આ વિડીયોને શેર કરી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.